Please come. Good afternoon. Good afternoon. ઇન્ટ્રોડક્શન આપો તમારું પેનલને. સર મેં મારું ગ્રેજ્યુએશન બીએસસી માઇક્રોબાયોલોજીમાં કરેલું છે, તેમજ મને 7 ચક્ર મેડિટેશન કરું છું. ક્યારે કમ્પ્લીટ કર્યું ગ્રેજ્યુએશન? મેં 2017માં મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું. ઓકે, ત્યારથી અત્યાર સુધી શું કર્યું? જીપીએસસીની ક્લાસ 1 2 ની પ્રિપરેશન. કેટલા ઇન્ટરવ્યુ કે મેઇન્સ આપી છે? 8 મેઇન્સ આપેલી છે. 8 17 થી લઈને અત્યાર સુધીમાં? હા, ડીવાયએસઓ એસપીઆઈ ક્લાસ. અચ્છા, ઓકે, એ બધાને ઇન્ટરવ્યુ કરી. અને ઇન્ટરવ્યુ કેટલા આપ્યા? ઇન્ટરવ્યુ નથી આવ્યું, આપેલું ઇન્ટરવ્યુ છે. ઓકે, સો નર્વસ છો કે કોન્ફિડન્ટ છો? મિક્સ. વાય સિવિલ સર્વિસ માઇક્રોબાયોલોજી પછી અને એ બી આટલા ટાઈમ પછી? સર, આ ફિલ્ડમાં માઇક્રોબાયોલોજીમાં ફક્ત માઇક્રોબ્સને લગતું લેબનું કામ રહે છે, જ્યારે આ ફિલ્ડમાં મને ગ્રાઉન્ડ પર કામ કરવાનો એક મોકો મળશે. ક્લાસ 1 ઓફિસરનું મુખ્ય કામ શું હોય? સ્પેસિફિક જઈએ તો અસિસ્ટન્ટ કમિશનર સ્ટેટ ટેક્સના શું ફરજો હોય છે? સર, એસી એસટી હોય છે, તમે ટીડીઓ માટે? ઓકે ઓકે ઓકે. 7 ચક્ર મેડિટેશન એટલે શું? સર, એ મેડિટેશન આપણા શરીરના જે મુખ્ય 7 ચક્રો છે, એનર્જીના જે 7 મેઇન જંકશન, એના ઉપર ધ્યાન કરવામાં આવે છે. તેને બેલેન્સ કરવાનું મુખ્ય કામ. કંઈક કુંડલીની અવેકનિંગ એવું કંઈક સાંભળ્યું છે? હા, એ આ 7 ચક્રની જે મૂલાધાર ચક્રની નીચે કુંડલીની શક્તિ કહેવાય છે, જે એનર્જી એક પછી એક ચક્ર ઉપર ચડતી જાય છે, એને કુંડલીની અવેકનિંગ કહેવાય છે. જે પોસિબલ છે પ્રેક્ટિકલી કે કોઈ આઈડિયા કરો તમને? એમાં 2 રીતે હોય છે સર. એક એ રીતે હોય છે કે બળજબરીપૂર્વક કોઈ અન્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવે, જે આ વિષયમાં જાગૃત હોય એના દ્વારા કરવામાં, એના ગાઈડન્સ નીચે. અને બીજું એક એ રીતે હોય છે કે મેડિટેશન આપણી રીતે દરરોજ કરતા જઈએ જે રીતે મેડિટેશન, એ રીતે એનર્જી હરવે તમારા મૂલાધાર ચક્રથી ઉપર ચડતી જાય છે અને એ સહસ્ત્રાણ ચક્ર સુધી પહોંચી શકે છે. એ શક્યતા છે. બળજબરીપૂર્વક કરીએ તો ફાયદો થાય? બળજબરીપૂર્વક કરવામાં એવું છે કે તમે કોઈ પણ શક્તિને રંજાડીને કરો તો તેના ગેરફાયદા પણ થઈ શકે છે. પીવીટીજી એટલે શું? પર્ટિક્યુલર વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ છે. ગુજરાતમાં કેટલા છે? 5 છે. નામ જણાવી શકશો? ઓકે, સીધી, પઢાર, કોટવાડિયા, કોલગા અને એક હું ભૂલી રહી છું, કાઠોડી. પઢાર ટ્રાઇબ વિશે શું જાણો છો? પઢાર ટ્રાઇબ અમદાવાદની જિલ્લામાં છે, અમદાવાદ સુરેન્દ્રનગર વિસ્તારમાં. અને તેઓ મુખ્ય માછીમારીનું કામ કરે છે અને તેમનું મંજીરા નૃત્ય પ્રખ્યાત છે. અને તેઓ સિંધ વિસ્તારમાંથી આવેલા છે તેવું માનવામાં આવે છે. અહીંયા ક્યાંય દરિયો છે નહીં તો ક્યાં માછીમાર કરે છે? તેઓ માનવામાં આવે છે પહેલાના સમયમાં તેઓ અહીંથી આવ્યા હતા ત્યારે તેઓ માછીમારી કરતા હતા. અત્યારે એ ટ્રાઇબ શું કરે છે ખ્યાલ? અત્યારે હવે તો માછીમાર, હવે તો દરિયો નથી, અહીંયા વચ્ચોવચ્ચ છે ગુજરાતમાં. તો એ લોકોનું મુખ્ય કામ શું છે અત્યારે, એના વિશે જણાવો. ખેતી કામ. વન બંધુ કલ્યાણ યોજના સાંભળી છે? હા, જણાવી શકશો? 2007માં ગુજરાત સરકારે વન બંધુ કલ્યાણ યોજના ચાલુ કરવામાં આવી હતી, જે 10 મુખ્ય બાબતો ઉપર ધ્યાન આપવામાં આવે છે. હાલમાં ભારત સરકાર દ્વારા પણ તેને અપનાવવામાં આવેલી છે અને 13 મુખ્ય મુદ્દાઓ ઉપર ફોકસ કરવામાં આવ્યું છે. 2-4 મુદ્દા જણાવી શકશો? હા સર. સિંચાઈ યોજના, તેમનો આર્થિક વિકાસ, શિક્ષણ, સ્વાસ્થ્ય, પીવાનું પાણી. ટ્રાઇબલ સબ એરિયા પ્લાન એટલે શું? ટ્રાઇબલ સબ એરિયા પ્લાન સોરી સર, હું માનું છું ત્યાં સુધી એવું છે કે તેમના માટે તે ટ્રાઇબલ સબ પ્લાન વિશે છે કે જે મુખ્ય યોજનાઓમાં જે ભંડોળ આપવામાં આવે છે તેમાંથી સ્પેસિફિકલી ટ્રાઇબલ પોપ્યુલેશન માટે આપવામાં આવશે. ઓકે. બંધારણની અંદર શેડ્યુલ 5 અને 6 એ બેનો ડિફરન્સ શું છે? શેડ્યુલ 5માં મિઝોરમ,
આસામ, મિઝોરમ, મણિપુર ને ત્રિપુરા સિવાયના જે રાજ્યો છે તેનો સમાવેશ થાય છે. જ્યારે શેડ્યુલ 6 માં આ 4 મુખ્ય રાજ્યો ઉપર ફોકસ કરવામાં આવ્યો છે. બીજું કઈ સ્પેસિફિક ડિફરન્સ એનો? ખાલી તો મતલબ રાજ્ય માટે તો અલગ શેડ્યુલ નહીં બનાવ્યા હોય. તે 4 રાજ્યોમાં વધારે જનજાતિઓ છે એના માટે. કઠોપનિષદમાં તુરિયમની અવસ્થા કહેવામાં આવે છે. ચાતુર્યમ, કોન્શિયસ, અનકોન્શિયસ અને સબકોન્શિયસ એ સિવાયની ચતુર્થ અવસ્થા છે. તમે કદાચ મેડિટેશનનો ઊંડો અભ્યાસ કરી રહ્યા છો તો આ અવસ્થા વિશે તમને કોઈ જાણકારી હોય. અનકોન્શિયસ, સબકોન્શિયસ, અનકોન્શિયસ, સબકોન્શિયસ અને કોન્શિયસ એ સિવાયની એક ચતુર્થ અવસ્થાની પણ કઠોપનિષદમાં વાત કરેલી છે, જેને તુરિયમ અથવા ચાતુર્યમ તરીકે ઓળખવામાં આવે છે. આ બાબતે તમને કઈ ખ્યાલ હોય? નહીં સર, મને એ વિશે વધારે વાંધો નહીં. એવું ધારી લો કે તમે આદિજાતિ વિકાસ અધિકારી તરીકે નિમણૂક પામ્યા છો અને 10 જેવી મહિલાઓનો સમૂહ છે, ગ્રામીણ મહિલાઓ છે, આદિજાતિની મહિલાઓ છે, તમારી પાસે આવી છે અને એમને પોતાનો આર્થિક વિકાસ કરવો છે, પગભર થવું છે અને એ બાબતે જે કાંઈ શીખવાનું થતું હોય તે શીખવા માટે પણ તૈયાર છે. તો કઈ કઈ સરકારી યોજનાઓનો તમે એમને જાણકારી આપશો અને એમનો લાભ અપાવવા પ્રયત્ન કરીશો? એમની પાસે કોઈ આર્થિક ભંડોળ પણ નથી. ઓકે. નારી કેન્દ્ર યોજના ચાલે છે, જેમાં એમને કોઈ પણ નાની મોટી દુકાન ખોલવી હોય કે તેમને તેમના ક્રાફ્ટ કે અથાણા કે કોઈ પણ વેચાણ માટે હોય તો નારી કેન્દ્રનો લાભ લઈ શકે છે. બરોબર છે. પછી આ ઉપરાંત આર્થિક ભંડોળ નથી તો એમની પાસે કોઈ કાંઈક વ્યવસ્થા થઈ શકે? સંકલિત ડેરી યોજના છે, તેના દ્વારા એમને પશુઓ 2 પશુઓ સુધીની સહાય મળે છે. 10 મહિલાઓનો સમૂહ છે તો કઈ સમૂહમાં થઈ શકે, કોઈ પ્રકારે એમને કોઈ લાભ મળી શકે, નાણાકીય લાભ મળી શકે? સેલ્ફ હેલ્પ ગ્રુપ અંતર્ગત તેમને લાભ મળી શકે. કયા પ્રકારનો લાભ મળી શકે? સેલ્ફ હેલ્પ ગ્રુપ અંતર્ગત તેમને 5 લાખ સુધીની લોન મળી શકે છે અને દરેક વ્યક્તિગત 50,000 સુધીની સહાય મળી શકે છે. આંકડો કદાચ થોડોક આગળ પાછળ થાય છે. તમને શા માટે અમે આદિજાતિ વિકાસ અધિકારી તરીકે પસંદ કરીએ? કોઈ પણ 3 સારી તમારી ક્વોલિટીઝ જણાવો. ઓકે સર, એક તો હું ગામડા વિસ્તારમાંથી આવું છું, તો મને એવું લાગે છે ટ્રાઇબલ એરિયા જેટલી નહીં પરંતુ એને લગતી થોડી ઘણી પરિસ્થિતિઓથી હું વાકેફ છું. તેમજ બીજું હું એક ગુડ લિસનર છું, તો હું આદિવાસીઓ આદિજાતિઓના વાતને ખૂબ સારી રીતે સાંભળી શકીશ. અને ત્રીજી વસ્તુ એ કહી શકું કે ઠીક છે, યાદ ન આવી રહ્યું હોય તો હું તમને થોડું સરળ કરી દઉં. એની જગ્યાએ કોઈ પણ એક તમારી નબળાઈ જણાવી. સર, હું હેલ્થ પ્રત્યે એટલી કોન્શિયસ નથી, તો એ એક મારી નબળાઈ કહી શકું. ઓકે સર, તમે તો મેડિટેશન કરો છો, આવું કેમ કહો છો કે તમે હેલ્થ પ્રત્યે? ફૂડની બાબતમાં હું એટલી કોન્શિયસ નથી, તો એ એક મારી નબળાઈ છે. ફૂડી છો તમે? હા, ફૂડી છું. બહારનું ખાવાનું, ફાસ્ટ ફૂડ ખાવાનું વધારે છે. એવું છે. તમે જે મેડિટેશન કરો છો એમાં કયા આસનમાં બેસો છો? સામાન્ય પદ્માસન અને સામાન્ય આસનમાં. એમાંથી જે રીતે આગળના ચક્રમાં મુદ્રા બદલાવાની હોય તો આસન બદલાવી છે. EMRS આના વિશે શું જાણો છો? એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ છે. અને ક્યાં ઊભી કરવામાં આવે? એને કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યના જે અનુસૂચિત જાતિ વિસ્તારો છે ત્યાં. રાજ્ય સરકાર દ્વારા નથી ઊભી કરવામાં રાજ્ય EMRS કેન્દ્ર સરકાર દ્વારા છે. પાકું? ક્રાઇટેરિયા શું છે EMRS નો? ક્યાં ઊભી કરે છે? આપણે ગમે ત્યાં ઊભી કરી? નહીં, ટ્રાઇબલ એરિયામાં, તાલુકાઓમાં. તાલુકાઓમાં? બધી તાલુકાઓમાં? ના, બધી તાલુકાઓમાં નથી, પણ ટ્રાઇબલ એરિયામાં વસ્તી કેટલા પ્રમાણમાં છે એમને આઈડિયા નથી કેટલી ખબર. ઓકે. ટ્રાઇબલ પંચશીલ નું નામ સાંભળ્યું? ટ્રાઇબલ પંચશીલ, જેમ આપણે પંચશીલ છે ને ઇન્ટરનેશનલ રિલેશનમાં, પંચશીલ સાંભળ્યું? પંચશીલ સિદ્ધાંતો? હા. એમ ટ્રાઇબલ પંચશીલ સિદ્ધાંતો સાંભળ્યું છે? નહીં સર. નથી. ઓકે. આર્ટિકલ 200 રાજ્યપાલ દ્વારા રાષ્ટ્રપતિને મોકલવામાં આવે છે બિલ. સરે જ્યારે પૂછતા હતા તમે યાદ નથી આવ્યું? આર્ટિકલ 356 કટોકટી માટેનું. સર
રિસન્ટલી મારા એક ફ્રેન્ડ એક એમનું સર્ટિફિકેટ કાસ્ટ વેરિફિકેશન માટે ગયા હતા. ત્યાં એક ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર સાહેબ બેઠા હતા. માની લો કે પહેલાં તો હું એમનો સિનારીઓ કહી દઉં. એક ફોરવર્ડિંગ કરવાનું હોય, એક એડમિનિસ્ટ્રેટિવ પ્રક્રિયા હોય, કોઈક લેટર આવ્યો છે એક ઓફિસથી, તમારે આગળ બીજી ઓફિસને રેકમેન્ડ કરવાનું છે એક પ્રોસેસ માટે. હવે એમાં જનરલી ટીડીઓ જે હોય સાહેબ, એમની ઉપરના જે અધિકારી હોય એમની સાઇનથી એ ફોરવર્ડિંગ થતું હોય છે. પણ કોઈ કારણસર એ નથી અવેલેબલ ને તમને ઓરલી કહી દે છે કે ભાઈ તમે કરી દેજો, પણ એમણે સાહેબે એ વખતે ટાળ્યું કે ભાઈ નથી કરવા જેવું. તમે હોય તો તમે શું કરો? કોઈ વ્યક્તિ સ્પેસિફિક કાસ્ટનું છે કે નહીં, ટ્રાઇબલ કાસ્ટનું, એના માટે એક ખાલી લેટર તમારે ફોરવર્ડ કરવાનું છે આગળની ઓફિસને. ઉપરના અધિકારની પરમિશન લઈને કરવાનો છે. તો મૌખિક રીતે તો હું નહીં એ જવાબદારી લઉં. જ્યાં સુધી મને ઉપરના સર તરફથી લેખિતમાં માહિતી આપશે ત્યાર પછી જ હું આગળ ફોરવર્ડ કરીશ. ઓકે, થેન્ક યુ.